વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાયી ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા. એ ભગવાન શિવજી એકલા થયા, 108 જગ્યાએ તપ કર્યું, એ સિદ્ધપીઠ બની ગઈ. એ મુખ્ય 51 અને 1 12 એટલે 52 51 શક્તિપીઠ થઈ. પછી એક વ્યાસજી જન્મે જઈને કથા કહે છે કે એક અસુરની ઉત્પત્તિ થઈ, એક રાક્ષસ જન્મ્યો. ખબર પડી કે આ બાજુ સતી હોમાઈ ગયા છે, ભગવાન શિવ એકલા પડી ગયા છે, એટલે વ્યાસજી આ કથા જન્મે જઈને કહે છે. 88,000 ઋષિઓને જિજ્ઞાસા થઈ કે સતી હોમાણા પછી સૂતજી થયું શું? સતીએ દેહ ત્યાગ કરી દીધો, પછી ભગવાન શિવ શું સમાધિસ્થ જ રહેતા હતા? પછી આ સૃષ્ટિનું જે યથાવત પરિવર્તન છે, ચક્રવત સુખાનીચ દુખાનીચ, આ સંસાર ફરિયાદ કરે તો એમાં શિવજી શું સમાધિસ્થ જ બનીને રહ્યા? વ્યાસજી જન્મે જઈને શ્રીમદ દેવી ભાગવતમાં દિવ્ય કથા બતાવે છે. એક તારક નામનો અસુર ઉત્પન્ન થયો અને એણે બ્રહ્માજીને પ્રસન્ન કર્યા, માગી લીધું મારું ક્યારેય મૃત્યુ ન થાય. બ્રહ્માજી કે એ વરદાન હું ન આપી શકું. બધા આસુરી વૃત્તિના જે અસુરો જન્મે છે એમ જ કહે છે કે મારું મૃત્યુ ક્યારેય ન થાય, પણ તારકને કહે છે કે જેનો જન્મ થાય એનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે તમારે જે જોઈએ તે માગી લ્યો, પણ તમને હું અવિચલ ન બનાવી શકું, અખંડ પદ ન આપી શકું. તો કે કામ કરો, ભગવાન શંકરને અત્યારે એકલા જ છે, એના લગ્ન ક્યાં છે, એક કામ કરો, મારું મૃત્યુ છે ને શિવજીના ઓરસ દીકરાથી થાય, ઓરસ પુત્રથી મારું મૃત્યુ થાય. હવે શિવજી તો એકલા હતા, પત્ની હોય તો એનાથી ઓરસ દીકરો થાય, પણ હવે લગ્ન જ નહોતા થયા. તો પૂર્વ જન્મ કૃતમ કર્મ અને તદ્દેવ મિતિ કથ્યતે અને તસ્માત પુરુષ કારેણ વિના દેહમ ન સિદ્ધિ હતી. ઈશ્વરે બધી રચના કરી જ લીધી છે, કેટલું દેવું છે, ક્યારે દેવું છે અને કોને દેવું છે, લવલેશ માત્ર ફેર નહીં થાય. પણ એની અંદર ખાલી સત્ય, પ્રેમ અને કરુણા હશે ને એટલે તમને મળેલી વસ્તુ હંમેશા સારી જગ્યાએ જઈને જ ઊભી રહેશે. વરદાન આપ્યું કે એના ઓરસ પુત્રથી મારું મૃત્યુ થાય. બ્રહ્માજી કે તથાસ્તુ. આ બાજુ તારકાસુર હવે અસુર બની ગયો, પેલા તારક હતો હવે અસુર થઈ ગયો, કારણ કે વ્રત એણે અનુષ્ઠાન કરી અને ઈશ્વરીય શક્તિને પ્રાપ્ત કરી લીધી બ્રહ્માજી પાસેથી. બધાને ન દેવાના દંડ દેવા માંડ્યા. આ બાજુ બધા દેવતાઓ હાહાકાર મચી ગયા, યજ્ઞ રોકે, ઋષિઓનું તપ રોકે, સત્કર્મ રોપે, ગાયોની હિંસા થાય, ન થવાના કાર્ય બધા તારકાસુરથી હાહાકાર મચી ગયા. પૃથ્વીને એમ થઈ ગયું કે હવે થશે શું? અને એ જ સમયે દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી ભગવાન વૈકુંઠાધિપતિ પાસે ગયા અને વૈકુંઠાધિપતિએ કીધું કે આ અસુરને જો મારવો હોય ને તો તમે ભગવતીને પ્રાર્થના કરો, તમે અહીંથી હિમાલય ઉપર જાઓ. જે મહિષાસુરને માર્યો, જેણે શુંભ નિશુંભને માર્યા, જેણે રક્તબીજને માર્યો, બધા જ દૈત્યો મરી શકે એમ નહોતાની બધાને જો આ જગદંબા મારી શકતી હોય તો આ તારકાસુરનું શું આવે? પણ એમ નથી નારાયણ, ચિંતા અમને એ છે કે એણે એવું માગ્યું છે કે ભગવાન શંકરના ઓરસ દીકરાથી મારું મૃત્યુ થાય. હવે ભગવાન શિવના લગ્ન જ નથી થયા અને ભગવાન શિવને મનાવે કોણ કે તમે લગ્ન કરો? એક તો આ સતીનો વિયોગ મારા દેવાધિદેવથી સહન નથી થયો. વૈકુંઠાધિપતિ કે ચિંતા ન કરો, તમે તપ કરો, જગદંબા પ્રસન્ન થશે ને એટલે તમને બધો જ રસ્તો બતાવશે. જાય છે હિમાલય ઉપર, બે હાથ જોડી અને સાક્ષાત એ જગદંબાને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે.
मेधासि देवि विदिता खिल शास्त्र सारा दुर्गासि दुर्ग भवसा गरनौ रसंगा श्रीकैटभारहृदये ककृताधिवासा त्वमेव शशिमौ कृत प्रतिष्ठा मेधासि देवी विदिता खिल શાસ્ત્ર સારા. આ જગતમાં ક્યાંય રસ્તો ન દેખાય જે શાસ્ત્ર ન બતાવી શકે. મેધાસી દેવી, તમે જે શ્યામ વર્ણ છો, જેની અંદર સત્વ, રજ અને તમઃ ત્રણેય ગુણોથી જે યુક્ત છો, મેધાસી દેવી વિદિતા ખિલ શાસ્ત્ર સારા. હે દુર્ગાસી દુર્ગ ભવસાગરનો રસંગા. અહીંયા આવવું અને અહીંથી જાવું આ દોરી માં તારા હાથમાં છે. એવી દિવ્ય શ્લોકથી શક્રાદયનો આ શ્લોક છે. એવી દિવ્ય પ્રાર્થના કરે છે કે હે માં, તમે કૃપા કરો. અને એ જ સમય સાક્ષાત નવદુર્ગા એ દેવતાઓને પ્રસન્ન થાય છે. નવદુર્ગાઓને માં જગદંબા પ્રસન્ન થયા અને માગી લ્યો. ત્યારે તારકાસુરની બધી વાત કરે ને કહે છે કે સાંભળો, હું છે ને હિમાલયને ત્યાં સાક્ષાત હૈમવતી નામ પડ્યું, પણ માં જગદંબા એમ કહે છે કે હું પ્રથમ જે સ્વરૂપ ધારણ કરીશ એ ગૌરી સ્વરૂપે હિમાલયને ત્યાં આવીશ. અને હિમાલયને ત્યાં આવીશ, જન્મ ધારણ કરીશ. અને તમે એ ભગવાન શિવને જઈને પ્રાર્થના કરી આવો કે હિમાલયને ત્યાં જાડેરી જાન લઈને આવે. પણ ભગવાન શિવની જો ઈચ્છા હશે તો આ બાજુ શક્તિ પાસેથી સાંભળી લે છે. વ્યાસજી જન્મે જઈને કહે છે કે તારકાસુરને મારવા માટે સાક્ષાત એ જગદંબા, જે અખંડ ભાંડોદરી, જે સત્વ, રજ અને તમન અને એ જ સાક્ષાત એવા ઝાલરના ઝણકાર, શંખના નાદની સાથે સાક્ષાત નવદુર્ગા એ હિમાલયને ત્યાં ગૌરી સ્વરૂપે પ્રાગટ્ય થયું. બોલો નવદુર્ગા. આ બાજુ પ્રાગટ્ય થયું અને જે વિવાહ સંસ્કાર જોયા એ ભગવાન શિવ માની ગયા. વિવાહ સંસ્કાર થયા, કાર્તિક સ્વામીનો જન્મ થયો. વ્યાસજી જન્મે જઈને આ કથા કે છે. પછી તારકાસુર સાથે કાર્તિકે ભયંકર યુદ્ધ કર્યું. દેવી ભાગવતમાં કથા છે. એ યુદ્ધ કરી અને તારકાસુરને મૃત્યુ આપ્યું. અને દેવતાઓએ બધાએ કાર્તિક સ્વામીનો જય જયકાર કર્યો છે. આ બાજુ વ્યાસજી પ્રશ્ન પૂછે છે કે જે પાર્વતી છે એ સ્વરૂપ તો સમજાણું કે હોમાણા અને પાછા હેમવતી બનીને હિમાલયને ત્યાં આવ્યા, પણ એવું કયું કર્મ રાજા દક્ષથી થયું પાર્વતીને યજ્ઞમાં હોમાવું પડ્યું? એવું કઈ ભૂલ થઈ ગઈ દક્ષ પ્રજાપતિથી કે એને તો 16 કન્યા હતી, તો 16 માંથી પાર્વતીજી હોમાવાનું કારણ શું? બીજો પ્રશ્ન જન્મેજી પૂછે છે. વાલા ભક્તો, આ જવાબ કેવલ ને કેવલ દેવી ભાગવત ગ્રંથમાં જ છે. કથા મોટી છે, પણ જો બહુ મોટી કથા કરું ને તો પછી મને અહીંથી તમે બધાય દેખાવશો, પગ લાંબા ટૂંકા તમારા જે થાય છે. એટલે હું કથાનો મૂળ સાર તમારા સુધી પહોંચાડું છું કે તમારી જિજ્ઞાસા બહુ છે, પણ બહુ કથાઓ જો મેં લાંબી લાંબી કરીને તો તમને પછી નિંદ્રા સમાધિ સ્થિતિ, તમને ન દેખાય પણ અમને દેખાતું હોય, ટેકો મળી ગયો હોય. બે પ્રશ્ન જન્મેજી પૂછે છે કે સતીને હોમાવાનું કારણ શું? અને બહુ દિવ્ય પ્રશ્ન પૂછે છે કે એ પાર્વતી કોણ છે, એ સાક્ષાત સીતા કોણ છે, અને જે રાધા તમે કહો છો આ ત્રણેય મૂળ અર્થમાં છે કોણ? બહુ દિવ્ય પ્રશ્ન પૂછે. એના માટે દેવી ભાગવતમાં પ્રવેશ કરી આવો દિવ્ય કથાનો રસ લઈએ. એક વખતની વાત છે. પશુ કર્મ રતો માલા, પશુ કર્મ રતો રાત્રો, માલા ગંધે મોહિતો. પશુ કર્મ રતો રાત્રો, માલા ગંધે મોહિતો. પશુ કર્મ એટલે રાત્રિનું જે કાંઈ પુરુષ અને સ્ત્રીનો જે સંગ છે એ તો પશુઓ કરે છે. પશુ કર્મ રતો રાત્રો, પણ માલા ગંધે મોહિતો. દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિને એક વખત દુર્વાસાજી માતાજીની પૂજા કરીને આવતા હોય
દુર્વાસાજી માતાજી પૂજા કરીને આવતા હોય ને એ સમયે દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિ એ મહેલની અંદર મળે છે, કંખલની અંદર. અને ત્યારે એ માળા જે દુર્વાસા જે સરસ મજાની ગળામાં પુષ્પની પહેરી હોય એ માળા દક્ષ પ્રજાપતિને બહુ ગમે છે. માલા ગંધેન મોહિતો, એ જે માળા હતી ને મોહિતો એટલે એની અંદર મોહાઈ ગયા અને એ માળા એ માગી લીધી, મને આપો ને. દુર્વાસાજી એમાં શું, એમાં લ્યો ને તમે રાખો આ માળા. પણ જોજો હો, દક્ષ પ્રજાપતિ ને દુર્વાસાજી કહે છે કે આ માળા છે ને એ પશુ કર્મ રતો રાત્રો, તમે રાત્રિના સમયમાં જ્યારે શયન કરો કક્ષની અંદર ત્યારે આ માળાને કાઢી અને મૂકી રાખજો. આમ પણ નિયમ છે, અમુક વસ્તુ આપણને કંઈ નડતી હોય તો એ એની સભાનતા સાથે નમસ્કાર કરીને યોગ્ય જગ્યાએ કંઠી હોય કે માળા હોય એ વસ્તુ મૂકવી જોઈએ. પણ આ સમયે વાલા ભક્તો ઘટના એવી ઘટે છે કે એ દક્ષ પ્રજાપતિ રાત્રિના સમયમાં ભૂલી જાય છે માળા કાઢવાનું, અને માળા કાઢવાનું ભૂલી જાય છે. એનાથી એના ઉપર સાક્ષાત જે ભગવતીની માળા દુર્વાસાજી લાવ્યા હતા એ ભગવતી એ દક્ષ પ્રજાપતિ ઉપર ક્રોધાયમાન થયા અને ક્રોધાયમાન કીધું કે જા, તારા જ ઘરે હું દીકરી તરીકે જન્મીશ. પણ દક્ષ પ્રજાપતિને કેમ જેમ રતી પશુ કર્મ રતો રાત્રો માલા ગંધે ન મોહિતો, જેમ તું માળા કાઢવાનું ભૂલી ગયો એમ તને અદેખાઈ આવશે અને તું ભૂલી જઈશ કે હું તારી દીકરી છું. જેમ માળા કાઢવાનું ભૂલી ગઈ એમ તારી દીકરીને ભૂલી જઈશ ને તારી સામે એનું મૃત્યુ થશે, પણ તું એને ઓળખી શકીશ નહીં કે આ સાક્ષાત કોણ છે. આ દક્ષ પ્રજાપતિની ભૂલ થઈ, માળા ન કાઢી, દુર્વાસાજીની આપેલી, એટલા માટે આ દોષના ભાગીદાર થવા મળ્યા. એમાં પાછી બીજી કથા આવે છે કે એ જે સીતા એ રાધા અને મા પાર્વતી ખરા અર્થમાં સ્વરૂપ કોનું છે? રાધાજી શું કામ ભૂતલ ઉપર આવ્યા? મા સીતા તો દિવ્ય લોકની રાણી છે, એને ભૂતલ ઉપર આવવાનું કારણ શું? મા પાર્વતી બબે વાર આવે ભગવાન શંકર સાથે. જન્મેજી કહે છે વ્યાસજી મને કયો આનું કારણ શું? મને હવે જિજ્ઞાસા વધી છે. આ રાધા રાધા, આ સીતા સીતા, આ મા પાર્વતી પાર્વતી કરે છે. આ ખરેખર મેં એવું સાંભળ્યું છે કથાના માધ્યમથી કે આ બધાય જીવાત્મા સ્વર્ગ લોકમાં શ્રાપિત થાય ને એટલા માટે આ ભૂતલ ઉપર આવે. સારા સંગીતકાર, સારા કોઈ કથાના વક્તા, કોઈ સંત વૃંદ, કોઈ તપોનિષ્ઠ વ્યક્તિ આ જ્યારે પદભ્રષ્ટ થયા હોય ને મહાપુરુષો પાસે અમે સાંભળ્યું છે, એ સંસારી જીવ ન હોય, એ બધા સ્વર્ગના જીવ હોય, પણ એ કર્મથી કંઈક નાની મોટી ભૂલ કરી હોય ને એટલા માટે ગંધર્વ સ્વરૂપે આ પૃથ્વી ઉપર પાછા આવે છે. બહુ દિવ્ય વાત અહીંયા જન્મેજયના પ્રશ્નથી મળે. અને એ જ સમય કહે છે કે જે 16 કન્યાઓ હતી ને દક્ષ પ્રજાપતિને, એમાંથી 13 કન્યાને ધર્મની સાથે પરણાવી. ધર્મની સાથે એટલે શ્રદ્ધા, મૈત્રી, ક્રિયા, ઉન્નતિ, શાંતિ, બુદ્ધિ, ઈ મેના, એ તિતિક્ષા, આવી 13 કન્યાઓ છે ને ધર્મ સાથે પરણાવી દીધી. 14મી કન્યા ઈ સ્વાહા છે, એને અગ્નિ સાથે પરણાવી. 15મી જે કન્યા છે એ સ્વધા છે અને સ્વધાને પિતૃ સાથે પરણાવી. અને 16મી કન્યા માં પાર્વતી છે, એ ભગવાન શિવજી સાથે પરણાવી. 16 કન્યાઓને પરણાવી દીધી. પછી ઘટના એવી બને છે કે એક વખત સ્વર્ગલોકમાં આ પૂર્વકાલીના કથા અહીંયા અવતાર ધારણ કરવાનું કારણ શું? એ સીતા, એ પાર્વતી અને રાધાને તો પૂર્વકાળની વાત કરે છે કે જે સ્વધાના લગ્ન જે પિતૃ સાથે દક્ષ પ્રજાપતિની દીકરીના કર્યા ને એની અંદર આ કથા જોડાયેલી છે. એ સાક્ષાત પિતૃની કન્યા પોતાની માતા સ્વધાની સાથે રહેતી હતી અને આ ત્રણેય દીકરીઓનો જન્મ શું કામ થયો? સ્વર્ગમાં થયો હતો. કેવલ ને કેવલ વિવેકવાળી દીકરીઓ હતી, જેને પૂર્ણ શ્રદ્ધા ને ભાવ હતી. કોની? તો કે અખંડે ત્રણેય કન્યા છે ને જેનું નામ છે મેના, ધનવા અને કલાવતી. આ મેના, ધનવા અને કલાવતી ત્રણેય પિતૃઓની કન્યા હતી અને શ્રદ્ધાથી બધાની પૂજા કરતી. પણ આ ત્રણેય કન્યાને માતાજી ઉપર બહુ પ્રેમ હતો. જગદંબાની અહર્નિશ આ ત્રણેય દીકરીઓ પૂજા કરે. પિતૃઓની મેના, ધનવા અને કલાવતી આ ત્રણેય સરસ મજાની તપ કરે. એક દિવસ ઘટના એવી ઘટે છે કે આ ત્રણેય દીકરીઓ જ્યાં મા જગદંબાની પૂજા કરતી હોય ને ત્યાંથી ઋષિઓ, સાધુ સંતો નીકળે. સભાની મર્યાદા છે, આપણા બધા સંસારી જીવની મર્યાદા છે કે સાધુ સંતો આવે એટલે એનો સત્કાર થવો જોઈએ, એનું સ્વાગત થવું જોઈએ. કંઈ ન થાય તો એને 2 હાથ જોડીને નમસ્કાર તો થવા જ જોઈએ. પણ અહીંયા ઘટના એવી ઘટે કે મેના, ધનવા અને કલાવતી જ્યારે જગદંબાની પૂજા કરતી હોય ને પિતૃઓની કન્યા, ત્યારે સાધુ સંતો નીકળે અને એને માન સન્માન, એને હાથ જોડવાનું ભૂલી જાય છે. આ દીકરીઓને એવો ઈરાદો નહોતો કે અમે સાધુ સંતોને ન બોલાવીએ, પણ એનાથી
પૂજામાં લીન હતા એટલા માટે ભૂલાઈ ગયું. આ બાજુ ઋષિઓને ક્રોધ આવ્યો અને ત્રણેય દીકરી મેના, ધનવા અને કલાવતીને શ્રાપ આપ્યો કે જાઓ, તમારે હવે મૃત્યુ લોકમાં જવું પડશે. આ લોક છોડી અને તમારે મૃત્યુ લોકમાં જવું પડશે. આ ત્રણેય દીકરીઓ ચોધાર આંસુએ ઋષિ પાસે રડે, અરે અમને માફ કરો, અમે માતાજીની પૂજા કરતા હતા ને એટલા માટે અમારું ધ્યાન ન રહ્યું. જેનાથી શ્રાપ અપાઈ જાય ને એ આશીર્વાદ પણ આપે, પણ ક્યારે? જો સમર્પણ ભાવ જાગે ને તો, દીનતાનો જો ભાવ જાગે ને તો. એ દીનતાનો ભાવ આ મેધા, ધનવા ને કલાવતીને જાગ્યો. પછી ઋષિએ એ શ્રાપમાં આશીર્વાદ શું આપ્યો કે જાઓ, તમે ત્રણેય દીકરીઓ પૃથ્વી ઉપર જન્મ તો લેશો, પણ તમારે ત્યાં તમે પૂજા કોની કરો છો? તમે જગદંબાની પૂજા કરતા હતા ને તમે મને માન સન્માન ન આપી શક્યા ને, તમારે ત્યાં સાક્ષાત જગદંબા જન્મ લેશે. તમે ભલે મૃત્યુલોકમાં જાઓ પણ તમારી ઘરે જગદંબા અવતારની જન્મ લેશે. એ સંતનો આશીર્વાદ હતો. એટલે એ જે મેના છે એ સાક્ષાત હિમાલયના પત્ની બન્યા. એ સાક્ષાત જે સુનૈનાજી છે, જે મેના, ધનવા અને કલાવતી છે, એ મૃત્યુલોકમાં હિમાલયના પત્ની મેના બેના. એક સાક્ષાત વિદેહની ધરતીના રાજા જનક રાજા છે, એના પત્ની સુનૈના બેના. અને ત્રીજા એ વૃષભાનુ કી લલિતા, જે વૃષભાનુજી છે એના જે પત્ની છે સાક્ષાત કીર્તિદા. આ ત્રણેય જે પત્ની છે એ સાક્ષાત પિતૃઓની પૂર્વકાલીન કન્યા છે, જે મેના, ધનવા અને કલાવતી છે. આ ત્રણેયનો જન્મ મૃત્યુલોકમાં થયો અને મૃત્યુલોકમાં જન્મ થયા પછી એવો આશીર્વાદ મળ્યો તો તમારે ત્યાં સાક્ષાત જગદંબા આવશે. અને એ જગદંબાના ભાગ સ્વરૂપે મેના રાણીને તે સાક્ષાત બીજા જન્મમાં મા પાર્વતી આવવાનું કારણ એ પિતૃઓની કન્યાને જે શ્રાપ મળ્યો હતો ને એટલા માટે મેના રાણીને ત્યાં પાર્વતીજી આવ્યા. એ સાક્ષાત જે ધન્યા નામની સ્ત્રી હતી એ બીજા જન્મની અંદર સુનૈનાને ત્યાં સાક્ષાત મા સીતા બનીને આવે છે. ત્રીજી જે કન્યા કલાવતી હતી એ વૃષભાનુને ત્યાં, કીર્તિદાને ત્યાં સાક્ષાત રાધા રાણી બનીને આવે છે. આ ત્રણેય જન્મ દેવી ભાગવતમાં દિવ્ય કથા બતાવે છે. કેવલ ને કેવલ દક્ષથી ભૂલ થઈ એટલા માટે પાર્વતીને હોમાવું પડ્યો. આ એક જવાબ આપણે જોતો હતો. બીજો જવાબ કે જે સીતા છે, જે પાર્વતી છે, રાધા કોણ છે? તો પિતૃઓની પૂર્વકાલીન ત્રણેય દીકરીઓ હતી. શ્રાપ થયો એટલા માટે મૃત્યુલોકમાં આવ્યા. વાલા ભક્તો, દેવી ભાગવતમાં તો મારા વ્યાસજી એવી દિવ્ય કથાઓ બતાવે છે. અમુક કથાઓ એવી છે કે કથાને અમે વિસ્તૃત ન કહી શકીએ સમયને આધીન, પણ એ કથાનો અમે સ્પર્શ કરીએ. અહીંયા દેવતાઓને એવું અભિમાન આવે છે કે અમારાથી કોઈ મોટું નથી. અને એ જ સમયે માતાજીનો દિવ્ય પ્રકાશ થયો હતો. અને એ દિવ્ય પ્રકાશથી આ કથા વ્યાસજી જન્મે જઈને કહે છે. આમ તો આ કથા બે વાર આવે છે. એક દેવી ભાગવતના તૃતીય સ્કંધમાં આખી બ્રહ્માંડની ઉત્પત્તિ આવે છે કે જગદંબા મૂળ સ્વરૂપમાં ક્યાં છે? મંદિરમાં છે? દેવી ભાગવત ગ્રંથમાં છે? ક્યાં છે? દેવી ભાગવતમાં કીધું છે કે જગદંબાનું મૂળ સ્વરૂપ અખંડ અસંખ્ય બ્રહ્માંડો છે. અને અસંખ્ય બ્રહ્માંડોની વચ્ચે જેમ અહીંયા તારા દેખાય છે ને એવા અસંખ્ય બ્રહ્માંડો છે. અને અસંખ્ય બ્રહ્માંડની વચ્ચે હજારો સૂર્યનો જે પ્રકાશ થાય ને એવો માતાજીનો કિલ્લો છે. અને કિલ્લાનું નામ છે મણિદ્વીપ. માતાજી જ્યાં કાયમને માટે વાલા ભક્તો નિવાસ કરે છે એ ઘાટ, એ દ્વીપનું નામ છે મણિદ્વીપ. ફરીથી દેવતાઓ વિચારમાં પડ્યા કે અમે આ સર્જન કરીએ, ક્રિયાશક્તિ કરીએ, રુદ્ર શક્તિ કરીએ, પાલન શક્તિ કરીએ, આમાં ખરા અર્થમાં છે કોણ? ત્રણેય દેવતાઓ જ્યાં મનમાં આવું નક્કી કરે ને ત્યાં એક સરસ મજાનું પુષ્પક નામનું વિમાન આવે છે. વિમાનની અંદર દેવી ભાગવતમાં કથા છે. એ વિમાનમાં ત્રણેય દેવતાઓ બેસે છે. અને જ્યાં એ દેવતાઓ વિમાન ઉડે છે ને ત્યાં તો સરસ મજાના પારિજાતક નામના વૃક્ષો આવે, અસંખ્ય સમુદ્રો આવે. ખારા પાણીનો સમુદ્ર આવે, મીઠા પાણીનો સમુદ્ર આવે, અનેક પ્રકારના સમુદ્ર જાય, અસંખ્ય પ્રકારના અરણ્યો જાય. દેવતાઓ વાત કરે આપણે ક્યાં જઈએ છીએ? આપણા મૂળમાં ખરા અર્થમાં શક્તિ જેવું છે તો ક્યાં છે? આ વિમાનમાં આપણે ક્યાં જઈએ છીએ? આવા અનેક વિચારો છે ને. ત્યાં તો એ જ સમયે નારદજી, શંકરજી, બ્રહ્માજી વાત કરે ને ત્યાં તો બ્રહ્મલોક આવ્યું. અને એ બ્રહ્મલોક આવ્યું ત્યાં તો બધાની આંખો ચાર થઈ ગઈ. બ્રહ્માજી તમે તો મારી ભેગા છો, બ્રહ્મલોક તો પાછળ વયું ગયું, તો આ બીજું બ્રહ્મલોક ક્યું આવ્યું? બ્રહ્માજી, આમાંય બ્રહ્માજી દેખાય છે, આ બ્રહ્મલોકમાંય બ્રહ્માણી છે, તો આ અવિનાશી બ્રહ્મા છે કોણ? બ્રહ્માજી વિચારમાં પડે કે મને ખબર નથી, મારી જેવા કેટલા બ્રહ્મા હોય. આ વાત જ્યાં જે દેવતાઓ કરે ને ત્યાં તો આગળ વૈકુંઠ આવે છે.
વૈકુંઠની નારાયણની દ્રષ્ટિ પડે, લક્ષ્મીજી પગ દબાવે છે, સરસ મજાના શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને ભગવાન સૂતા છે. બ્રહ્માજીને ભગવાન શંકર નારાયણને પૂછે છે કે તમે બ્રહ્માજીને પૂછતા હતા પણ હવે આ વૈકુંઠમાં નારાયણ છે એ કોણ છે? નારાયણ કે મને ખબર નથી આ નારાયણ કોણ હોય. આગળ કૈલાસ દેખાય, એની અંદર ભગવાન શિવ સમાધિમાં બેઠા હોય, માં પાર્વતી કામ કરતા હોય. જ્યાં હજી તો મણિદીપ આવે ને ત્યાં વાલા ભક્તો દેવી ભાગવત ગ્રંથ એમ કે છે આ ત્રણેય દેવતાનો મોહ ઉતરી ગયો. એને એમ થઈ ગયું કે અમારી જેવા તો અનેક બ્રહ્મા છે, અમારી જેવા તો અનેક વિષ્ણુ છે, અમારી જેવા તો અનેક શિવ છે. અમે ખોટું અભિમાન કરીએ છીએ કે આ બધું અમે સર્જન કરીએ છીએ, આ બધું અમે પાલન પોષણ કરીએ, આ બધું છેલ્લે સંહાર અમે કરીએ છીએ. અનેક યમલોક દેખાણા. આમાં તો બહુ મોટો વિસ્તાર છે. 1 કલાક સુધી વિસ્તાર કરું ને તોય પૂરો ન થાય હિંમતભાઈ. એટલો મોટો વિસ્તાર છે કે દેવતાનું અભિમાન ચકનાચૂર થઈ ગયું. અમારું અસ્તિત્વ આ જગતમાં કાંઈ નથી, એટલું શક્તિનું ચારિત્ર બતાવ્યું છે. અને એમાંથી બધામાંથી પસાર થતા 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 જ્યાં માતાજીનો મણિદ્વીપ આવ્યો ને ત્યાં તો એવા ઝણકાર થતા હતા, એવું તેજ થતું હતું. એ તેજની અંદર, એ ઝણકારની અંદર જેમ તારાઓ પડતા હોય ને એવા અવાજ આવતા હતા. પાણી જેમ ખળખળ વહેતું હોય, અસંખ્ય સમુદ્રના ઘૂંટવાડા થતા હોય. અને એ જ સમયે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જ્યાં એ વિમાનમાંથી, જ્યાં મણિદ્વીપના દ્વારમાંથી પ્રવેશ કર્યો ને ત્યાં ત્રણેય દેવતા સ્ત્રી બની ગયા. ત્રણેય દેવતા સ્ત્રી બની ગયા, એકાબીજે સામું જોવે છે. ભગવાન શંકર, બ્રહ્માજી, ભગવાન શિવજી સ્ત્રી સ્વરૂપ બની ગયા. અને એ જઈ અને કિલ્લાઓમાં પણ અસંખ્ય કિલ્લાઓની વચ્ચે સાક્ષાત જગદંબા એ અખંડ ભાંડોદરી, સત્વ રજ અને તમ, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ત્રિગુણાત્મિકા જગદંબિકા, જે દરેક જીવાત્માને સુખ અને દુઃખ રૂપી જે શક્તિ પમાડે, એ શક્તિ સાક્ષાત મણિદ્વીપના અસંખ્ય સૂર્યોની વચ્ચે એક સરસ મજાનું શ્રીયંત્ર બનાવી અને શ્રીયંત્રની અંદર વચ્ચે ચંદન અને કુમકુમના સરસ મજાના લેપન છે. એ લેપનની વચ્ચે માં સાક્ષાત જગદંબા ત્રણેય સ્વરૂપને ધારણ કરી અને નવદુર્ગા નારાયણીના દર્શન થયા. બોલો નવદુર્ગા શ્રી ખોડિયાર બહુચર ત્રણેયના દર્શન કર્યા. આ દેવતાઓ સ્ત્રી ભાવથી માના દર્શન કરે. માતાજીના દર્શન થતા નથી, એટલો પ્રકાશ છે. એટલે દર્શન ક્યાં કરે છે? પહેલી ત્રણેય દેવતાઓની દ્રષ્ટિ દેવી ભાગવતમાં લખ્યું છે માતાજીના નખ ચંદ્રિકામાં પડે છે. અને એ માતાજીના ખાલી નખમાં જ્યાં દ્રષ્ટિ પડી ને ત્યાં તો જેણે બ્રહ્મને વૈકુંઠમાં નારાયણ ને શંકર ભગવાન જેણે ખાલી રસ્તામાં વિમાનમાં જોયા ને એવા તો એને અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય વિષ્ણુ, અસંખ્ય શિવ, અસંખ્ય તારા, નક્ષત્ર, યોગ, રાશિ, દેવ તત્વ, 14 બ્રહ્માંડો, સૂર્ય, ચંદ્ર, અસંખ્ય બધાય દર્શન કેવલ ને કેવલ માના જમણા અંગૂઠાના નખમાં થાય છે. જ્યાં માતાજીના નખ ચંદ્રિકામાં દર્શન થયા, દેવતાઓ બે હાથ જોડીને માને કહે છે કે બસ તમારો તાપ હવે ઓછો કરો. ખાલી નખમાં આટલું બધી વસ્તુ અમને દેખાતી હોય તો અમે તમારી આંખ સામું ન જોઈ શકીએ. માં તમારો તાપ ઓછો કરો. હવે આ સૃષ્ટિના ઉત્પત્તિમાં દેવી ભાગવતમાં એવું વર્ણન બતાવ્યું છે કે આ વર્ણન સાંભળીએ ને તો આપણને અભિમાન ને અહંકાર બધું ઉતરી જાય કે આ જગતમાં મારું કાંઈ અસ્તિત્વ નથી, હું કાંઈ નથી આ જગતમાં. કેવલ ને કેવલ આ શક્તિ તત્વ છે ને એટલે આપણા મુખમાંથી હું નીકળે છે. જો શક્તિ નીકળી જાય ને તો શ્વાસ ન લેવાય, અને શ્વાસ ન લેવાય તો પછી હું ને તુંની વાત જ ક્યાં છે? કેવલ ને કેવલ અત્ર તત્ર સર્વત્ર વ્યાપક સહ ઈશ્વર. પછી તો દેવતાઓએ દર્શન થયા અને મહાપુરુષોએ, કવિએ એની કલ્પનામાં લખ્યું કે ઈ માતાજીનો જે દર્શન થયા એ જે સૂર્ય સમાન, એ ચંદ્ર સમાન, એના અસંખ્ય તેજ એ દેવતાઓથી કોઈનાથી સહન ન થયું. અને એ માતાજીના કપાળમાંથી થોડું અમથું જે રક્ત કુમકુમ હતું ને, સ્ત્રીની શોભાએ કુમકુમ છે અને સિંદૂર છે. હા, સવારમાં એક વાર તો માતાઓને પ્રાર્થના છે જે તમે લગાડતા પણ એક વખત તો એ જનનીનું કંકુ, એક વખત તો સૌભાગ્યરૂપી કપાળમાં આવવું જ જોઈએ. એનું સૌભાગ્ય છે. એ માના કંકુ સામું દેવતાઓની નજર પડી અને દેવતાઓના નજર પડવાથી જે માતાજીનું ઝીણું 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 ઝીણું
જે કંકુ પડતું હતું ને એમાં કવિની કલ્પના લખાણી કે માં કેવા લાગતા હતા અને મહાપુરુષો ગાયું મંદિર સર્જાયું ને ઘંટારા
માં ચરણો ઝૂક્યો કંકુ ખર્યું ને સૂરજ સૂરજ અનેક પ્રકારે વ્યાસજી જન્મે જઈને કહે છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને ખાલી કંકુ જો ખરતું હતું ને એ કંકુમાં અનેક વસ્તુના દર્શન થાય છે. કવિની કેવી દિવ્ય કલ્પના છે. આખે આખો એમ લાગે કે બ્રહ્માંડ માના ચરણમાં ઝૂકી ગયું છે. એ ગરબો એટલે બ્રહ્માંડનું પ્રતીક છે. 27 છિદ્રો છે. એક છિદ્રના 4 27 નક્ષત્ર છે. એક નક્ષત્રના 4 ચરણ છે અને 27 ગુણા 4 108. આખે આખો ગરબો માના ચરણોમાં ઝૂક્યો છે. વ્યાસજી તો એવી દિવ્ય કથા કે છે. પણ આજે રામનવમી છે અને આજે રામનવમી એટલે આખા ભારત દેશમાં હિંમતભાઈ હિતેશભાઈ રામનો જય જયકાર થતો હોય અને સમય હવે નજીક આવે છે. ઘડિયાળમાં જો આ એ જ દિવસ છે કે જે અયોધ્યામાં મારા રામ આવ્યા હતા અને આખી દુનિયા આજે મારા રામને યાદ કરે. અને આજે ઝુંડાળામાં બેઠા બેઠા આપણે દેવી ભાગવતમાં જો મારા રામજીને યાદ ન કરીએ તો આ કથા અધૂરી લાગે. હવે તો આ કમિટીએ નક્કી જ કર્યું છે એટલે આ કહું છું તમને. એને પૂછ્યા વગર તમને કહી દઉં છું. અયોધ્યા કેટલાને આવું છે? હાથ ઊંચો કરો. ઓહો, તમારે જાજી વ્યવસ્થા કરવી પડશે. ચાવું છે ને અયોધ્યા. હવે રામનવમી હોય ને અયોધ્યા ના જઈએ તો આપણને દુઃખ લાગી જાય. આવો, એ અયોધ્યાનું વાતાવરણ કેવું હતું અને એ હવે 5 થી 7 8 મિનિટની વાર છે કે મારા મર્યાદા પુરુષોત્તમ રામ આવ્યા હતા. હવે કાલ બપોરે કદાચ કૂદવા મળે કે ન મળે એની ખબર નથી. અત્યારે કદાચ મારા રામની સાથે નાચી લઈએ અને કદાચ જો બહુ પ્રેમ હશે તો કદાચ સાંજે થોડોક નાચીશું. બસ આ સાંજે હવે છેલ્લું છે. એટલે ભાવથી જે જગ્યાએ બેઠા છીએ ને ત્યાં થોડી જગ્યાનું મર્યાદા રાખી, જ્યાં છો ત્યાં જ ગળદી ન થાય. ભગવાન રામનો ભવ્ય આપણે આજે રામ જન્મ ઉજવીએ. અને આવો એ સરસ મજાના તુલસીદાસજીએ જે અવધની અંદર પ્રવેશ કર્યો ને પછી આપણે અવધમાં આનંદ ભયો એ અવધની અંદર પ્રવેશ કરીને અવધ કેવું હતું? ભગવાન અયોધ્યાની અંદર જન્મ ધારણ કરવાનું મહાપુરુષોએ એ ચોપાઈના માધ્યમથી સાક્ષાત પ્રવેશ કરી અને આ ઉત્સવને દિવ્ય બનાવ્યો. અવધપુરી રઘુકુલ મહિરાઓ, અવધપુરી રઘુકુલ મહિરાઓ, વેદ વિદિત તેજ રત્નાઓ, વેદ વિદિત ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સા રંગ પાની, જય શ્રી રામ. રઘુકુલ મતિ રાહુ વેદ વિદિત તેહિ દશરથ નાઉ. બે હાથ ઊંચા. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, હૃદય ભગતિ મમ સારંગ પાની. આવો એ ભગવાનનો જોરથી જય જયકાર કરીએ. જે સ્થાને બેઠા છે ત્યાં ઊભા થઈ જઈએ. બોલો રામચંદ્ર ભગવાન કી, શ્રી હનુમાન
जी महाराज की जय। अवध में आनंद भयो जय रघुवर लाल। भाव के साथ अवध में आनंद भयो जय रघुवर राम के। अवध में आनंद भयो जय रघुवर लाल के। अवध में आनंद भयो जय रघुवर राम के। जय रघुवर लाल की जय रघुवर लाल की। जय रघुवर लाल की जय रघुवर राम की। ओ जय रघुवर लाल की जय रघुवर लाल की। जय रघुवर लाल। બે હાથ ઊંચા કરીને ભગવાન રાઘેન્દ્ર સરકારનું સ્વાગત કરીએ। કૌશલ્યા को લાલો भयो જય રઘુવર લાલ की। कौशल्या के लाल भयो जय रघुवर लाल की। કૌશલ્યા को લાલો भयो જય રઘુવર લાલ की। कौशल्या के लाल भयो जय रघुवर लाल की। जय रघुराम जय श्री राम। हालो हालो बदा हालो। आओ भगवान नु भव्य स्वागत करिए रास रमीने। जय रघुवर लाल की हाथी घोड़ा पाल की। जय रघुवर राम की हाथी घोड़ा पाल की। जय रघुवर लाल की हाथी घोड़ा पाल की। जय रघुवर राम की हाथी घोड़ा पाल की। अवध में आनंद भयो झुंडाड़ा में अवध में झुंडाड़ा में आनंद भयो जय रघुवर लाल की। झुंडाड़ा में नंद भयो जय रघुवर राम की। ताड़ी पाड़ो तो मारा रामनी रे बीजे ताड़ी न होय जो। ताड़ी पाड़ो तो मारा रामनी रे बीजी ताड़ी न होय जो। स्मरण करो तो सीताराम नु रे बीजू स्मरण न होय जो। स्मरण करो तो सीताराम नु रे बीजू स्मरण न होय जो। ताली 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 पाड़ो तुम्हारा रामनी रे बीजी ताली न होय जो। ताड़ी पाड़ो तो मारा रामनी रे बीजी ताड़ी न होय जो। भाई बंद માં ઘણો ફેર છે રે ભાઈ બંધ કોને કહેવાય જો। भाई बंद मां घणो फेर छे रे भाई बंद कहवाय जो। ભાઈ બંધ માં સુદામાને કૃષ્ણ મળ્યા રે ભાઈ બંધ એને કહેવાય જો। भाई बंद मां सुदामा ने कृष्ण मला रे भाई बंद कहवाय જય શ્રી રામ। जय श्री राम। मेरी
झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। हालो झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। ये राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल गए हैं, राम आए हैं। मेरी झोपड़ी के भाग आज खुल गए हैं, राम आए हैं। राम आएंगे तो अंगना सजाऊंगा, राम आएंगे तो अंगना सजाऊंगा। दीप जला के दिवाली मनाऊंगा, दीप जला के दिवाली मनाऊंगा। मेरे जन्मों के सारे पाप भूल जाएंगे, राम आएंगे। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। जय श्री राम। जय जय श्री राम। એ અયોધ્યાનો નાથ મારો રઘુવીર રામ છે, એને મને માયા લગાડી રે। અયોધ્યાનો નાથ મારો રઘુવીર રામ છે, એને મને માયા લગાડી રે। એ તારી મને માયા લાગી મારા વાલા, તારી મને માયા લાગી મારા વાલા। એ તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા। તમે મને હો તમે મને તમે મને માયા લગાડી રે। તમે મને માયા લગાડી રે। એ અયોધ્યાનો નાથ મારો રઘુવર રામ છે, એને મને માયા લગાડી રે। અયોધ્યાનો નાથ મારો રઘુવીર રામ છે, એને મને માયા લગાડી રે। જય શ્રી રામ। जय श्री राम। કનૈયા મુરલી વાળા રે, કાનુડા મુરલી વાળા રે। 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 તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે। તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે। તમે છો નંદના લાલા રે, લાલા નંદના લાલા। તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે। તમે છો નંદના લાલા રે,
છો બહુ રૂપાળા બહુ રૂપાળા બહુ રૂપાળા લાગો છો બહુ રૂપાળા રે કનૈયા મોરલી વાળા રે લાગો છો બહુ રૂપાળા રે કનૈયા મોરલી વાળા રે લાગો છો બહુ રૂપાળા રે કનૈયા મોરલી વાળા રે જય દ્વારકાધીશ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને વાલા મારા મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને વાલા સખી મોગરાના ફૂલ લક્ષ્મી વાળી શ્રીજીની રોડી રઢિયાળી લક્ષ્મી વાળી શ્રીજીની રોડી રઢિયાળી પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી ખીલા ખીલા રે ચાટો ખીલા ખીલા રે ચાટો ખીલા ખીલા રે ચાટો મન ગમતા શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને વાલા બહુ મોગરાના શ્રી રાધે. माए गरबो को राव्यो गगन गोक मारे माए गरबो को राव्यो गगन गोक मारे सजे सोड़ रे सनगार लई दिवड़ा केरी हार सोड़े सनगार दिवड़ा केरी हार सजी सोड़ रे सनगार लई दिवड़ा केरी हार सोड़े सनगार लई दिवड़ा केरी हार ये माए गरबो को राव्यो चादर चौक मारे माए गरबो ये माए गरबो को राव्यो गगन गोक मारे ગબરની લઈ માનવી માથે ઘૂમતી મોરી માં ગબરની લઈ માનવી માથે એ ચુંદલડી માં ચમકે જાજી રૂપલે માડી રાત જોગ માયા ને સંગ લઈ રીત રે ઉમંગ રમે જોગણીયો રંગ માએ પાથર્યો પ્રકાશ 14 લોક મારે प्रकाश 14 लोक मारे ये माए गरबो को राव्यो गगन गोक मारे
ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના હે હાર મહી વેચવાને ગયા મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના એ અમે મૈયા રે ગોકુળ ગામના कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम ओ कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम ओ मेरी राम से कह देना जय सिया राम જય સિયા રામ ओ मेरी राम जी से कह देना जय सिया राम જય સિયા ओ कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम લાલ મેરા છોટા સા ओ मेरी राम जी से कह देना जय सिया राम રામ જી કહેના જય સિયા जय सिया राम જય શ્રી રામ होय प्रगट कृपाना दीन દયાલા कौशल्या हितकारी हर सिद्ध महतारी मुनि मनहारी अद्भुत रूप विशाला लोचन अभिरामा तनु गण गामा अद्भुत रूप विशाला अंगन नर जाना अति भय माना उजना वेगी उठाए प्रगट कृपाला दिन दयाला कौशल्या हितकारी जय श्री राम ओ सरंगपुर भाड़ा हनुमान સરંગપુર વાળા हनुमान સરંગપુર વાળા हनुमान दादा સરંગપુર વાળા હનુમાન દાદા भूत प्रेत भूतावड़ भागे डाकिन साकिन भय भागे भूत प्रेत भूतावड़ भागे डाकिन साकिन भय भागे तब हाथ पड़े सारे दादा संकट सौ विराम पावे तब हाथ पड़े दादा संकट सौ विराम पावे तम परचा अनंत जन रे तम परचा अनंत जन रे कष्ट तना हरना सरंगपुर वाला हनुमान लाला सरंगपुर वाला हनुमान लाला सरंगपुर वाला हनुमान लाला
ये हर घर में अब एक ही नाम है श्री राम। हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा। भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। ये हर घर में अब एक ही नाम जय श्री राम। हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मंगल हवन मंगल हारी द्रवहु सुदशरथ अजीर बिहारी। राम सिया राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। रघुपुरी सदा सदा चली आई। प्राण जाए पर वचन न जाए। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। राम राम जय राजा राम। राम राम जय सीता राम। राम राम जय राजा राम। राम राम जय सीता राम। हे राम राम जय राजा राम। राम राम जय सीता राम। राम राम जय राजा राम। राम राम जय सीता राम। हे राम राम जय राजा राम। राम राम जय सीता राम। राम राम जय राजा राम। राम राम जय सीता राम। राम राम जय राजा राम। राम राम जय सीता राम। राम राम जय राजा राम। राम राम जय सीता राम। राधे राधे रट चलो आएंगे बिहारी। राधे राधे रट चले आएंगे बिहारी। आएंगे बिहारी चले आएंगे बिहारी। आएंगे बिहारी दौड़े आएंगे बिहारी। राधे 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 रट चलो आएंगे बिहारी। राधे राधे जपा करो कृष्ण नाम रस पिया करो। राधे राधे जपा करो हे राधे राधे जपा करो कृष्ण नाम रस पिया करो। राधे राधे जपा करो कृष्ण नाम रस पिया करो। राधे राधे जपा करो कृष्ण नाम रस पिया करो। राधे राधे जपा करो कृष्ण नाम रस पिया करो। राधे 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 श्री रामचंद्र भगवान की जय। लक्ष्मण भैया की जय। सीता मैया की जय। हनुमान जी महाराज की जय। आज के आनंद की जय। आनंद कराने वाले की देवी भागवत महापुराण की खोड़ियार माँ की बहुचर माँ की सुरापुरा श्री जोधा बापानी काशी विश्वनाथ महादेव की जय। सदगुरु भगवान की अब अपने मात पिता की प्रेम से बोलो नमः पार्वती पतये हर हर
જય રઘુવર લાલ કી આરતીની તૈયારી કરજો. આપ સૌને રામ જન્મની બધાય હો, બધાય હો, બધાય હો. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે. કૌશલ્યાના કુંવર આરતી રોજ ઉતારો રે. ચરણ તણો ચરણામૃત લઈને, તણો ચરણામૃત લઈને પ્રેમે પાય પખાડો રે. પ્રેમે પાય પખાડો રે. મંગલ મૂર્તિ રામની જોઈને, મંગલ મૂર્તિ રામની જોઈને, મંગલ મૂર્તિ રામની જોઈને, મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હર ખાવું રે. અંતરમાં હર ખાવું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ અદાવદંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. નારાયણે નમોસ્તુતે. નારાયણે નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જલેન શીતલીકરણમ પુષ્પૈઃ વા હસ્તયો દેવાભિવંદનમ.